ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो. हेलो साहेब, हाँ जी. કે નવા ગામથી દેવેન્દ્ર બોલું છું. તો આપણે છે બપોરે વાત કરી હતી 2 વાગ્યે. બરાબર છે. અને ફોટો બોટો મોકલેવું છે, તમારો નંબર સેવ કરેલો છે મેં. અચ્છા, ક્યાં નંબરથી તમે ફોટો મોકલો છે? તમારો જે નંબર હતો ને એ નહીં, તમારો નંબર બોલો જી. વોટ્સએપ કર્યો એ નંબર. ઉપર મારો નંબર બોલો ને સાહેબ. તમારો નંબર બોલો એટલે મને હું સર્ચ કરી લઉં વોટ્સએપમાં. એક મિનિટ હો, ચેક ચાલુ રહી ગયું. આ જ નંબરમાં લખ્યો તો ઉપર જો આ નંબરમાં પપ્પાનો છે ફોન. તમે જે વોટ્સએપ મને કર્યો છે એ નંબર બોલશો ને તો મારે સીધું સર્ચ કરવું એટલે આવી જાય. હા, એ આજે વોટ્સએપમાં કર્યો ને એ નંબર બોલું એ 6 એક જ મિનિટ. 6 3 3 5 5 3 3 9 9 1 1 6 6 2 2 64 રેડી છે લે. હા હા, બોલો ને. ઓકે સાહેબ. ફોટા તો તમારે જોઈએ. તમારે શું કરવાનું, કઈ રીતનું છે, મને વાત કરો તો ખબર પડે. એટલે હું સાહેબ તો મેં તમને કાલે તમને 8:30 ફોન કર્યો હતો. જી, શેના માટે? હા, જો મેં લવ મેરેજ કર્યા હતા સાહેબ. બરાબર છે. મેં મારા બાયું 2.5 મહિના રહ્યા, બરાબર. બરાબર છે. ને એ મેં લાખ-2 દવા કરાવેલી છે. બરાબર છે. આપણે અમરેલી છે ને, મવાની ઓલી પણ અમરેલી. જી 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 જી. ત્યાં હું અઠવાડિયે દુકાન રોકાણું તો પછી વહેલા 4 વાગે ફોન આવ્યો તો મને કે તમારા બાયુનું આ રીતનું થઈ ગયું છે. મેં કીધું વાંધો ને. પછી મને 4 વાગે ઉઠે તો મને કે દેવેન્દ્રભાઈ રમેશભાઈ બોલો, નવા ગામ જાંબુડા. મેં નવા બોલો ને સાહેબ, મેં કીધું. તો મને કે તમારા બાયુનું આ રીતનું થઈ ગયું. વાંધો. પછી ત્યાંથી ગાડી બાંધી. બરાબર છે. પછી એમને કાંઈ નવા ગામમાં આપી છે તો ત્યાં આ રીતનું પાછા થઈ ગયા. એટલે મેં પછી તમારો વિડીયો હું જોતો ને સાહેબ, પછી મેં તમને ફોન કર્યો. પછી જો ને તમારે બપોરે જમવા બેઠા હતા, બહુ 2 વાગ્યા તમે કીધું ફોન કરું. સાચી વાત છે, સાચી વાત છે. હા, આ રીતનું હોય તમે તારે ગમે એવું હોય, આપણે કોળી હોય કે ભલે ગમે એવું હોય તો આપણે આપણું ઘર ખાલી હાથે કે બાપ દીકરા બેનું રોટલા બોટલા કરી દઈ ને. હા, એવું આપણે હોય જ. તમે મને ચેક થઈ ગયો. આપણે બીજું કઈ દાડીએ બાડી કે મોકલે હું કડિયા કામ કરું છું. હા, મારે 10-15 હજારનો મહિનો પડે છે મહિને. બરાબર છે. બરાબર છે. ને મારે છોકરી છે સાહેબ 5.5 વર્ષની. જી જી જી. એ મારા કાકાને ઘરે હું રહી છે. મહિને 2,000 રૂપિયા હું દઈ આવું છું મહિને. એવું કોઈ કે બાઈ હોય તો હાચે કે આપણે કાંઈ છોકરો હોય તો આપણે હાચે કે છોકરીને કે આપણે હસવાય નહીં. બરાબર છે. હા, એટલે તમારે વિડીયો મૂકવાનો છે યુટ્યુબ ઉપર? નહીં સાહેબ, મૂકી દો. હું તો તમને ના પડું, મૂકી દો વિડીયો. હા, તો વાત કરી લઈએ આપણે. હા, એવું લાગે તમને તો ભલે આપણે એવું નતા, આપણે હાઈડની છોકરી મળે તો ભલે એવું કઈ ને, આપણે કોળી મળે તો ભલે ગમે એ વ્યક્તિ મળે, આપણું ખાલી ઘર છે ભાસવું જોઈએ. બાપ દીકરા બેનું રાંધી દે. ને આપણે એને દાંતડે પકડીને વાડી મૂકો ને હાલે ભાઈ તો સવારમાં 7 વાગે તો વાડીએ વળી જાય, આ નીંદવા જાય, એવું આપણે ક્યાંક કાંઈ કરવાનું નથી. બરાબર. બરાબર બરાબર. બાપ દીકરો બે છે. જો મારા મમ્મી પાસે છે, મારા બાયુ પાસે છે, મારા ભાઈ પાસે છે, મારી બેને ખાહારે છે ગોપાલગ્રામ. એ રીતનું છે સાહેબ. મને પછી નવા ગામમાં બાપુએ મને કીધું તું, મને કીધું વિડીયો. મેં કીધું વિડીયો તું ઘણા જોઉં છું, મેં કીધું. બરાબર છે. પછી મેં કીધું આપણે હું વાત કરું. પછી મેં તમને બપોરે ફોન કર્યો કે ભાઈ તમે જમવા બેઠા હતા. બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ દેવેન્દ્રભાઈ રમેશભાઈ ડોળા, નવા ગામ જાંબુડા. દેવેન્દ્રભાઈ. પપ્પાનું નામ શું કીધું? પપ્પાનું નામ રમેશભાઈ. રમેશભાઈ. જો દેવેન્દ્રભાઈ રમેશભાઈ નાનુભાઈ ડોળા, નવા ગામ જાંબુડા. પેલા તમારું નામ બોલ્યા, હવે પપ્પાનું નામ બોલ્યા. હવે તમારી અટક કેવી છે? અટક અમારે ડોબા. આમ આયર નામ ડોબા. ડોબા. હા, આહિર સમાજમાંથી. ક્યાં આહિર છો તમે? આયર જ. એટલે આહિરમાં પછી કઈક હોય છે ને, મછોયા હોય છે, એવું કઈક હોય ને? નહીં, આયર. અચ્છા, આહિર એટલે એમાં બીજું કોઈ ના આવે. બરાબર ને?
પંચોળી આવે, બીજું કઈ ન આવે. બસ ઈ જ હું તમને પૂછવા જતો હતો, પંચોલી. નહીં સાહેબ, તમે પૂછી દો, આપણે ક્યાં ખોટું બોલશું, પૂછી દો. ના ના, ખોટું બોલવાની વાત નથી, પણ મને તો ખ્યાલ હોવો જોઈએ ને. હું તમને પૂછું તો કોકને ખ્યાલ આવે કે આ વ્યક્તિ આ છે, એટલા માટે અમારે પૂછવાનું હોય. હા નહીં, હા સાહેબ બરોબર છે. જી જી જી. આપણું ગામ શું છે? આપણું ગામ નવા ગામ જાંબુડા. અચ્છા, નવા ગામ જાંબુડા. હા, વિજયપુરની બાજુમાં. વિજયપુર આથી 2-2 કિલોમીટર થાય છે. આપણે એક ઓડિયો આવ્યો હતો નવા ગામ જાંબુડાનો, એક જ મિનિટ કહું તમને. હિતેશભાઈ કરીને છે, કુંભાર, લગભગ કુંભાર સમાજમાંથી છે, પ્રજાપતિ સમાજ. હા, મને બાપુએ વાત કરી. અચ્છા અચ્છા, રેડી રેડી. હા, એ બાપુએ કોલ કર્યો હતો મને. સુરતના છે બાપુ, ન્યાયની જમીન છે. હા હા, એ મને પાકું ને? પાકું ને? અહીંયાથી વાત કરી કે લખુ બાપુ દરબાર બેઠા છે. બાપુ મને દરબાર નહીં, આ સાધુ સમાજના હતા, બાવાજી હતા. હા, અહીંયાથી હતા. અચ્છા, ટૂંકમાં એ બધા હાજર, ત્યાં હાજર હતા. હા, એમાં તો ત્યાં જ બેઠા હતા. એવું છે, એવું છે. એક જ મિનિટ, હું ભાઈનું જક નામ ગોતી લઉં. હિતેશભાઈ નામ છે, હિતેશભાઈ. હાજી હાજી હાજી, પાકું 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 પાકું. લ્યો રેડી. એ નવા ગામ જાંબુડા કીધા ને એટલે મને યાદ આવી ગયું. સરસ. વિપુલભાઈ નું ક્યાં આવ્યું તમારે? વિપુલભાઈ વિપુલભાઈ ઠુમર. એનો ઓડિયો જે મૂકાણો નહીં હોય ને? હા, ઓડિયો નહીં આવ્યો એનું કારણ છે કે વેઇટિંગ બહુ છે મારી પાસે અત્યારે. 200 કોલ અત્યારે મૂકવાના છે, સમજી ગયા? અને રોજના 10 ફોન આવે છે ને 2 ઓડિયો આપણે મૂકીએ છીએ, એટલે હવે થોડુંક એમાં આપણે વધારો કરશું ચેનલમાં અને કંઈક એડજસ્ટમેન્ટ કરશું. આપણે તાલુકો જિલ્લો કયો આવે? અમરેલી. જિલ્લો અમરેલી. હા, એક જ મિનિટ. હા, અમરેલી. અને તાલુકો કયો આવે? કુંડલા. 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 સાવરકુંડલા કે ખાલી કુંડલા આવે? હા, સાવરકુંડલા છે. સાવરકુંડલા, ઓકે. કુંડલા. જી. તમારી ઉંમર કેટલી છે? 25 વર્ષ. 25 વર્ષ. હા, 25 વર્ષ. 25 વર્ષ. અને તમારા મેરેજ થઈ ગયા હતા ને? હા, મેરેજ થઈ ગયા હતા. મારા ભાઈ 2.5 મહિને રહ્યા છે સાહેબ, પછી પાછા થઈ ગયા. ઓહો હો. એટલે શું બીમારી શું હતી બેનને? બીમારી શું હતી? બીમારી હતી અને કફ થઈ ગયો હતો. ઓહો હો હો, એવું થયું? હા, અને પછી મેં અમરેલી, આપણે અમરેલી આવે ને મોવાની ઓલી તો અમરેલી જી દવાખાનું, જી, ત્યાં મેં અઠવાડિયું દાખલ કરી. તેને ઓહો. ફેફસા આવે ને, આપણે ફેફસા આવે ને સાહેબ, જી 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 જી, ફેફસા. હા. એ અંતે હડી ગયા હતા. પછી ઓહો. મેં લાખ-1.5 લાખની મેં દવા વૈયા જ લીધેલા પૈસા મેં સાહેબ. હા, પણ આપણને એમ થાય ને કે ભાઈ કોઈ જીવ બચી જતો હોય, એક ઘરનું માણા બચી જતું હોય તો પૈસાનું મહત્વ ત્યારે નથી હોતું. ગમે એટલા પૈસા કદાચ નાખવા પડે તો આપણે કોશિશ કરીએ એને બચાવવા માટે. એ બહુ સમજવા જેવી વાત છે. હા 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 હા. પૈસો આજ નથી, કાલે નથી. હાજી, પૈસા તો આજ છે ને કાલ નથી, પણ કોઈ માણા બચી જતું હોય આપણું ઘરનું સદસ્ય, એના માટે તમે કોશિશ કરી જ હોય. હા, પછી મારા મમ્મી જીવતા હતા તો પછી મારા મમ્મીએ કીધું મને કે દવાખાને લઈ જાય, એટલે મેં દવાખાને લઈ ગયો. પછી અઠવાડિયું સાહેબ રહ્યા, પછી ઓફ થઈ ગયા. ઓહો હો હો. છોકરી મારા 5 વર્ષની છોકરી, ગાવણી છોકરી હતી સાહેબ. અચ્છા, દીકરી બેન નાના હતા, 5 વર્ષના? હા, 5 વર્ષની હતી છોકરી. પછી ઓલા ઘરે હું આખી છૂટી મજૂરી કરું, કડિયા કામમાં વિયો જાય, એટલે પછી આપણો ઘરે છોકરો હોય તો સાહેબ આપણે ધ્યાન રાખવું પડે. છોકરીનું કઈ ધ્યાન આપણે તમે મને આગળ એમ કીધું કે 2.5 મહિને તમારે ઘર ચાલ્યું, તો તમે 5 વર્ષની દીકરી કઈ રીતે? તમે આગળ 2.5 મહિના જ બોલ્યા ને મને. હા. હલો. હા, બોલો સર. તમે આગળ એમ કીધું ને કે અમારે 2.5 મહિના ઘર આવેલું, એમ તમે બોલ્યા હતા ને? 2.5 મહિનો સુરત રોકાણ હતો. એમ નહીં, તમારે 5 વર્ષની દીકરી ક્યાંથી હોય એમ? એમને મારી વાત સાંભળો, હું જો લવ મેરેજ માં સાહેબ કીધા ને, એ મને ચોખ્ખી પરફેક્ટ વાત કરો. આમાં હું મને સમજાણું નહીં તમારી વાત. હા, હવે બોલો. જો હું તમને એક લાખની વાત કરું છું. હાજી. જો અમારે એક ગામમાં વાડી રાખી હતી દેવરભાઈ રચના વાણિયાની. બરાબર છે. પછી ત્યાંથી ઘરે દૂધ દેવા આવતી, ત્યાંથી અમારા આ રીતનું સેટિંગ થઈ ગયું હતું સાહેબ. બરાબર છે. એ હતા મહુવાના રજપૂત ગ્રાહક છે. બરાબર છે.
તે અમે ખાલી 10 દી એમનું કાઢ્યા અમે, પછી એ મને મળી હતી. મેં કીધું કેમ તો? મને કે આપણે ભાગી જવાનું છે. એને ઉંમર હતી 16 વર્ષની. 16 વર્ષના હતા બેન? હા હા, 16 વર્ષની ઉંમર હતી. પછી હું ત્યાંથી જો નેહડી મારા મહાકાળ જયારે મારા કાકા મારા માસી ત્યાં હું એક દી રોકાણો. બરોબર. પછી ત્યાંથી વહી ગયો મારા ભાભી ત્યાં સુરત. મોટા ભાઈ લવ મેરેજ કરેલા હતા ને, જી. પછી ત્યાંથી સુરત ગયો. સુરત થી પછી હું 2.5 મહિના ત્યાં રોકાણો. બરાબર છે. પછી ત્યાંથી મારા મમ્મી ને મારા પપ્પા ને દેવા મને કે દિલાવ્યું કે અહીં તું નવા ગામમાં વહી એ કહેવા. મેં કીધું બાપુજી મેં કીધું હજી લવ મેરેજ નથી. મેં કીધું ફૂલ હાર કર્યા છે. મેં કીધું કાલે વાર કોઈને શંકા છે એવું ન કરાય. બરાબર છે. પછી ત્યાંથી 2.5 મહિના અહીંયા રોકાણો. પછી મારા મમ્મી મને તેડી ગયા. એટલે એમ કરતા કરતા ખાલી 2-3 મહિના કાઢ્યા. મારા હાર મારા હાવ ને ગયા મને કે દિલાભાઈ આમ ને તેમ ને. મેં કીધું તમે ગમી જાવ પણ બીજું કે ગાય બાય નહીં બોલતા. એને ખાલી સાહેબ પીવા જોઈ કાંઈ મારા હાર ને મારા હાવ ને હંધાય. અચ્છા, એટલે સાટો પાણી લેતા? હા, એને કઈ માટે આપણે સવારમાં ઉઠીને આપણે કેમ ચા જોઈએ. અચ્છા, હા હા હા. એને દારૂ જોઈએ. બરાબર. ઓહો હો, એવું છે? હા, મેં કીધું તમે, મેં કીધું આ મારા હાવ હું તમને મેં કીધું માગણું તોય ભલે, મારા હાર મેં કીધું બાગણું તોય ભલે. બરાબર છે. મેં કીધું આ રીતની અમારા ઘરમાં નથી. મેં કીધું અમારા ઘરમાં કોઈ પીતું નથી. મેં કીધું આ વેસ્ટ તમે નહીં આવતા. ના ના, એ તો બરાબર છે. આપણા ઘરના જે રૂલ્સ હોય પ્રમાણે એને હાલવું પડે. ભલે એના ઘરની અંદર કોઈ જે કંઈ કરતા હોય, પણ આપણા ઘરે આવ્યા પછી એવું ન હોવું જોઈએ. હા, એ તો હું કહું સાહેબ. એ પછી મને એમ કહે મારી દીકરી કે મહિનો રોજ આવવા દે ત્યાં. એટલે મારું તમને કહેવાનું એટલું જ થાય છે કે તમે એમ કહો છો કે તમારે 2.5 મહિના તમારે ઘર ચાલ્યું હતું, તો આ 5 વર્ષની દીકરી ક્યાંથી આવી? એટલે મને એ થોડુંક વિસ્તારથી સમજાવો કે તમારા લગ્ન મતલબ કે ફૂલહાર કે જે લવ મેરેજ તમે કર્યા હોય તો તમારે એકાબીજાને કેટલા વર્ષ તમે ઘર સંસાર ચાલ્યો હતો તમારે, એ મારે જાણવું હતું. એમ નથી સાહેબ. હું તો 2.5 મહિના અમારે ખાલી 3-3.5 વર્ષ અમારે અમારે વાત આપું સાહેબ. 3-3.5 વર્ષ. પછી અમે સુરત રોકાણા 3 મહિના અહીંયા સુરત. મારા બા હતું કેન્સર. બરાબર. અમારે 2 વીઘા જમીન હતી સાહેબ. જી. પછી મારા બાના અમે નવા ગામ રહેતા. પછી મારા ભાભી ને મારા ભાઈ તેડવા હતા, એ લઈ ગયા સુરત. ને પછી મને કે જમીન ડોક્ટરે કીધું કે આમાંથી કે ઓલો આપણે મહાકાળ આવે ને 5 લાખનું મોદીનું, પછી ત્યાંથી 5 લાખનું કરતો છે. મને કે પછી ડોક્ટર કીધું આમ એવું છે વધારે કરવું. પછી ત્યાંથી અમે વળીને બધા સાહેબ ભીખ માગીને 5-6 લાખ અમે ભેગા કર્યા હતા. આપણું એની વાત નથી કે એ વાત નથી. તમે મારી વાત નથી સમજતા. મારું કહેવાનું એ છે, તમે જરાક સમજો હું તમને શું કહેવા માંગુ છું. તમે દવાખાનાની વાત કરો છો એ બરાબર છે, પણ મારું એમ કહેવાનું છે કે તમારે લગ્ન થયા હતા તમારા, મતલબ કે જે લવ મેરેજ થયા હોય કે જે રીતે તમે કર્યું હોય, ફૂલહાર કર્યા હોય, તો તમારા ઘર સંસાર મતલબ કે કેટલો સમય તમારી પાસે રહ્યા બેન? અમારે 3 વર્ષ રહે છે. તો 5 વર્ષની દીકરી કઈ રીતે? એવું નથી કે બધા મળતા હતા ને, એટલે આ રીતનું મારું થઈ ગયું હતું. સમજાઈ ગયું. એટલે દીકરી તમારે જયારે મેરેજ નહોતા કર્યા ત્યારથી જ રહી ગઈ હતી, બરાબર છે? સમજાઈ ગયો, આખી વાત સમજી ગયો. હવે હું આખી વાત તમારી પૂરેપૂરી સમજી ગયો છું, બરાબર છે? એટલે તમારે 5 વર્ષની દીકરી છે અને બેન ગુજરી ગયા ને 2.5 મહિના જેવું થયું. કેટલો સમય છે બેન ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? ગુજરી ગયા ને હા 2.5-3 મહિના જેવું થયું છે. 2.5-3 મહિના, 3 વર્ષ થઈ ગયા, બરોબર છે? બેન ગુજરી ગયા ને 3 વર્ષ થઈ ગયા છે, બરાબર છે? એટલે તમારે દીકરી છે 5 વર્ષની અને હવે તમારે કોઈ એવું પાત્ર જોઈએ છે કે દીકરી તો અત્યારે તમારી પાસે જ છે ને? હા, દીકરી મારી પાસે છે. મારા કાકાને ઘરે સાહેબ રહે છે. હું મહિને 2000 રૂપિયા દે. હું સારી વાત છે કે તમારી પાસે ન સચવાય એટલા માટે કે તમારા કાકાની એવા ફેમિલી હશે તો એની સાથે દીકરી મોટી થાય. બરાબર છે. ના, સારી વાત છે. તમે કામ શું કરો છો? હું કડિયા કામ કરું છું. મારા મહિનો પડે 15,000 નો મહિનો પડે છે સાહેબ. અચ્છા, કડિયા કામ કરો છો? કડિયા કામ મજૂરી, જો છૂટી મજૂરી આવે તો બધા આપણે દવા છાંટવાની હોય, ખેતી બેતીમાં તો આપણે દવા છાંટવા હોઈએ છીએ. આપણે કઈ નહીં 1000-2000 રૂપિયા મળવા જોઈએ સાહેબ. જી, બરાબર છે. જો આપણે અમારા બાપુજી રાંધે ને અમે બાપ દીકરો બે ખાઈએ. તમારી વાત સાચી છે, કારણ કે સ્ત્રી વગરનું ઘર નકામું છે. એટલે તમારે અત્યારે રસોઈ પાણીમાં બધે પ્રોબ્લેમ થતો હોય. સાચી વાત છે તમારી. બરાબર છે. સમજાઈ ગયું આખી વાત તમારી. પછી તમારે મકાન છે, તમારું ગામ છે, ત્યાં માલિકીનું મકાન છે?
ને મકાન અમારું ઘરનું સાહેબ 2 રૂમનું છે મકાન અચ્છા. ઘરનું ને ને આપણે ફરજો પ્લોટ છે 8 મકાનનો પ્લોટ છે બી આપણે સરકારી પ્લોટ મળેલો છે સાહેબ. એમ સરકારી મળ્યો છે. હા સરકારી આપણે કાગળિયા બગડિયા સમજી છે. બરાબર છે બરાબર છે. આપણે 8 મકાનનો પ્લોટ સાહેબ મળેલો આપણે ખોટી ક્યાંથી સાહેબ કેવું. હાજી 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. હા અને બીજું મારે એ જાણવું છે કે તમારી પાસે કઈ જમીન કે એવું કઈ ખરું ખેતીવાડી? ને ખેતીવાડી સાહેબ અમારે 2 વીઘા હતી મેં આગળ વાંચું મારા મમ્મી પાસે છે એટલે અમારે 2 વીઘા હતી વેચાઈ ગઈ છે. ઓકે ઓકે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. અને કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? હું સાહેબ ભણવા લઈ ગયો કોપી ચેકો આ જે ફોન રાખું ને મારા પપ્પાનો ફોન છે હું ફોન નથી રાખતો મારા પપ્પાના ફોનમાંથી હું ખાલી વિડીયો સાંજે હું આવું ને કામેથી એટલે વિડીયો જોયા કરું એટલે મેં એવું લાગ્યું મેં સાહેબને ફોન કર્યો એટલે હું વિડીયો 2 થી હું જોતો હતો તમે એમ કહ્યું કે સેવ કરવું અને આ કરવું એટલે વિડીયો સેવ કર્યા કરું હું તમારો વિડીયો જોયા કરું. જી 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 સમજી ગયો. તમે ફોન પણ વાપરતા નથી, તમારા પપ્પાનો ફોન તમે વાપરો છો, બરોબર છે. આખી વાત હું સમજી ગયો છું. હા હા બરાબર છે. આપણે એવું કઈ આયર ની આવતો ભલે કે વાઘરી ની આવતો આપણે કાલે આપણું ઘર હાચવી દે. હવે તમે જે શબ્દ બોલો છો ને એમાં દેવી પૂજક સમાજ એ શબ્દ તમે વાપરો. તમે જે બોલ્યા ને એ દેવી પૂજક સમાજ બોલો તમે, કારણ કે આ ઓડિયો વાયરલ થાય, કોઈ સમાજને એને દુઃખ થાય એવો શબ્દ આપણે નહીં બોલવાનો, બરાબર છે? એટલે તમે જે શબ્દ બોલ્યા છો ને એ દેવી પૂજક સમાજ બોલો તમે એને, બરાબર છે? હા હવે બોલો. બાકી આ રીતનું જો આપણે એવું નથી આયર થઈ ને બરાબર. આપણે એમ નથી, હું તમને સાહેબ એમ નથી કહેતો કે આપણે આયર ની જોઈએ, આપણું તો કોડે હોય તો હાલે, બરાબર છે? ગમે વ્યક્તિ હોય તો હાલે. ખાલી આપણે બાપ દીકરા તેણીનું ઘર રાંધી દે તો ભલે આપણે દાડીએ બાડીએ સાહેબ કાંઈ મોકલે નથી. જો અમારે ઘર હારા મારું છે પાણી બાબત આપણે ડેલી બોર આપણે કાઢવાની નથી, બધું આ ગાગર છે ઓલા પણ પાણી લઈએ ચાય લઈએ એવું કાંઈ નથી આપણે. જી સમજી ગયો. તમારી પાસે બધી સુવિધા છે કે કદાચ કોઈ બેન તમારે ત્યાં આવશે તો એને બહાર નીકળવા પણ નથી, કારણ કે સંપૂર્ણ સુવિધા તમારી પાસે છે. ના બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. તમારો ફોટો તો તમે મને અગાઉ મોકલી દીધો છે, કોઈ વાંધો નહીં. અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. અત્યારે આપણે ઓડિયો તમારો મૂકશું તો ઘણી વખત શું છે તમારી ઉપર ફ્રોડ કોલ આવી શકે છે, અથવા તમારા પપ્પાનો નંબર આપણે નાખશું તો એમાં પણ ફ્રોડ કોલ આવી શકે છે. ફ્રોડ કોલની અંદર શું હોય છે, તમને એવી લાલચ આપે કે એક જગ્યાએ છોકરી છે, તમે કહેતા હોય તો તમારા ગામ અમે નવા ગામ જાંબુડા જોવા માટે આવીએ, પણ હવે અમે દૂરથી આવીએ છીએ તો અમારે 5,000 રૂપિયો ટિકિટ ભાડાનો થાય, કારણ કે અમે અહીંથી 10 જણા આવશું, એવી રીતે વાત કરે. તો ઘણી વખત શું છે કે આપણને પાત્ર મળવાના લાલચમાં આપણે આવી જઈએ છીએ અને કાંઈ વાંધો નહીં અમે 5,000 તમને ગૂગલ પે કરી દઈએ છીએ. હકીકતે આવું હોતું નથી, ફક્ત પૈસા લેવા માટેના કિમિયા ઊભા કરતા હોય છે લોકો. તો બને ત્યાં સુધી ક્યાંય ઓનલાઈન પૈસા ટકાનો ક્યાંય વ્યવહાર તમે કરતા નહીં, કોઈને પૈસા તમે દેતા નહીં, બરાબર છે? હા અને કોઈ એવા ફોન આવે તો મને જાણ કરજો, કારણ કે ઘણી વખત મને ખ્યાલ પણ હોય છે આ નંબરનો ફોન આવે છે તો એ આ વ્યક્તિ છે, તો મને ખ્યાલ હોય છે. તો ઘણી વખત આવું હોય છે તો મને ફોન નંબર આપવો તમારે, બરાબર છે? હા. અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારે પણ ચેનલથી ડિલીટ કરતા નથી, બરાબર છે? અને હા તમે મને એ વાત કરી છે કે તમારે કોઈ પણ સમાજ ચાલશે. હા હવે કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય એવું પાત્ર હોય, એની હારે કાંઈ સંતાન હોય, કોઈ બાળક હોય, તો એવું તમારે હાલે ખરું? આપણે હાલે, હું ના જ પાડતો, આપણે સમજ્યું હાલે. આપણું ખાલી ઘર હાચવી જાય, બાપ દીકરા ત્રણેયનો આપણે રોટલા છે કરી દે ને આપણે સમજ્યું આપણે હાલે છે, બરાબર છે? એટલે કદાચ એની સાથે કોઈ દીકરો દીકરી આવે તો ભલે, દીકરો આવે તો ભલે, આપણે કઈ દાડી નથી મોકલવાનું. મારે પેટની છે આપણે જો છોકરી ને. વાહ વાહ વાહ. હા બરોબર છે. એટલે આપણે વાહ જેવું બીજું આપણે એને આપણે દાંતડે પકડે એમ કેવું 7 વાગી જાય તો ઈંડવા વહી જાય, આપણે અવતા દાડી કેવા આપણે દાડી બેસવાની. ફક્ત ઘર સાચવી લે તમારા માટે એ મહત્વનું છે. બસ સાહેબ આપણું ઘર સાચવી લે, વાહ જેવું એને જે ગમે જરૂર પડે મારે આ જરૂર પડે તેવું સમજ્યા તો આપણે એમ કહી દો હાલો ભાઈ જે જોતી હું લઈ દઉં. જી એટલે તમારે કાંઈ દીકરો અથવા દીકરી હારે હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. હા અને બીજું મારે એ જાણવું હતું, તમે મને આવક કંઈક બોલ્યા હતા પણ હું લખતા ભૂલી ગયો છું. તમે કડિયા કામે જાઓ છો તો તમારે મહિને અંદાજિત કેટલીક આવક થતી હશે? આ રીતે આપણે 15,000 થી 10,000 રૂપિયા છે. અચ્છા 10,000 રૂપિયો. હા સમજાઈ ગયું. બરાબર છે. અને તમારા ફેમિલીમાં મતલબ તમે ભાઈ બેન કેટલા?
તમારે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા તમારે? ભાઈઓ અમારે 2 છે, એક ભાઈ પાછો છે, અંબા ખાલી હું એક જ છું, મોટો પાછો છે, નામ એક જ છે. બરાબર છે. ઓમ તમે 2 ભાઈઓ હતા, બરાબર છે. એમાં હવે તમે એક ભાઈ રહ્યા છો, એક ભાઈ તો ધામમાં વયા ગયા છે. અને બહેનો? બેનું એક. અચ્છા, એક બેન છે, એ પણ સાસરે વયા ગયા છે ને? એ હારે છે, 2 ભાણીથી નાની છે, અચ્છા, અચ્છા. ગોપાલ છે. અચ્છા, એટલે તમારા બેનની ઘરે પણ એક દીકરો છે, દીકરી છે, બરાબર છે? હા, 2 દીકરીઓ ને એક દીકરો. અચ્છા, 2 દીકરીઓ છે અને એક દીકરો છે, બરોબર છે. એટલે એ પણ સેટલ છે. ફક્ત તમારો અને બીજું તમારા ભાઈ જે ધામમાં વયા ગયા છે તે ભાઈના મેરેજ થઈ ગયા હતા પેલા? હા, એને મેરેજ થઈ ગયા હતા. અને સાહેબ ઓલા ગયો તો હું વાત કરું ને, કાંઈ ને કાંઈ પીવા જોતો હતો ભાઈને. હા, પણ મોટા ભાઈ ને પછી એને લવ મેરેજ કર્યા હતા, 3-4 લવ મેરેજ કર્યા હતા. પછી એને છેલ્લો દગો થઈ ગયો હતો સુરત. પછી ઉપર તેને 3જા માળથી ઘા કરી દીધો. તો પછી હંતે ગયા હતા એક દેહમાંથી. ઓહો. એના પછી દવાખાને લઈ ગયા. પછી દવાખાને પોસ્ટમોર્ટમ આંધું કાઢ્યું. તો પછી આ કોણ છે? મેં કીધું મારો ભાઈ છે. મને કે કઈ રીતનું ઓળખતો? મેં કીધું ને સાચે મેં કીધું વી લખેલું છે ને આ બાજુ મેં કીધું મળત લખેલું છે. બરાબર બરાબર. મને કે તારો ભાઈ છે? મેં મને કે નામ શું છે? મેં નામ વિપુલ છે. મને કે વાંધો નહીં લઈ જાવ. એટલે હું એમાં દગો થઈ ગયો હતો. અરે રામ 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 રામ. પછી મને કે ચેક કરો. મેં કીધું અમે તો ગરીબ માણસ. મેં કીધું હવે અમારે વાહ કોઈ જ્યાં નહીં. મેં કીધું આ હતો રિક્ષા આવતો હતો આવતો ડોક્ટર મેં કીધું. મહિને મેં કીધું 2-3 હજાર રૂપિયા મેં કીધું બાપ દીકરો બે ને મેં દેતો હતો અહીંયા. બરાબર છે બરાબર. પૈસા સામા મોકલતા તમે? હા, એ પૈસા મેં કીધું મોકલતો. એટલે મેં કીધું એની અંદર આખી હતી. મેં કીધું એને જરૂર પડે. મેં કીધું હું મોકલતો. મેં કીધું બરાબર છે. એકબીજાને હેલ્પરૂપ તમે થતા? હા, મેં કીધું એકબીજા. મેં કીધું મારો ભાઈ મારે જરૂર પડે છે મને ફોન કરતો, મારે એને જરૂર પડે મેં કીધું હું એને ફોન કરતો. સાચી વાત છે સાચી વાત છે. બરાબર છે. બીજું તમે જે વાત કરો છો તો તમારે કોઈ જાતનું વ્યસન નથી ને? શરાબ કે એવું કઈ તમે લેતા નથી? નહીં સર, કાંઈ નહીં. મારે ખાલી માવા સિવાય બીજું કાંઈ વ્યસન નહીં. અચ્છા અચ્છા. એટલે આમાં શું હોય કે ઘણી વખત એવું બને કે તમારે પણ એવી આદત નથી ને કાંઈ? નહીં નહીં સાહેબ, કાંઈ નહીં. આપણે ગાની માટી કપ આપણે કાંઈ નહીં એવું આપણે. મારે ખાલી જો હું સવારમાં સાહેબ ખીરાવતો નથી. સવારમાં ઉઠીને બ્રશ કરીને 2 ગળસે પાણી પીને પછી મારે માવો જોઈએ. બરાબર હા, બીજું કાંઈ 8 વાગે કામે ઉઈ જાવ, 12:30 ખાવા આવું, પછી 3 વાગે કામે ઉઈ જાઉં, 6-6 ઘેર આવું. બરાબર છે બરાબર છે. એક વ્યવસ્થિત ટૂંકમાં લાઈનસર છો તમે, સરસ રીતે ઘરની અંદર બધી જવાબદારી પૂરી કરો છો, તમે કામ પણ કરો છો. હા હા, ના ના બરોબર છે. બહુ સારી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે કોશિશ કરી છે. અને તમારો ફોટો મને આવી ગયો છે, બરાબર છે? ફોટો મેં તમને મોકલ્યો ને સાહેબ? ફોટો જોઈ લીધો ને? હાજી હાજી હાજી. બે ફોટા તમે મને મોકલ્યા છે. હા, 2 ફોટામાં છે. ફોટો નતો, 2 મૂક્યા. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો. દીકરીનો ફોટો છે તમારે? હા, એનો સાહેબ હવારમાં પાણી મોકલો તો ઉભર આગળ મોકલી દો. હાલ હું તમને. હા, મને ફોટો મોકલી. આપણે દીકરીનો ફોટો મૂકશો એટલે ખ્યાલ આવે કે ભાઈ આપણી દીકરી છે હારે, બરાબર? હા, તો વાંધો નહીં. તમે અને દીકરી તેડી હોય એવો ફોટો હોય તોય ચાલશે. કદાચ તમારે સાથે પાડેલો હોય તો મોકલજો, નહીં તો ચાલશે, કાંઈ વાંધો નહીં. અલગથી મોકલી દો મને. એનો સાહેબ 3 ફોટા છે અલગથી ને 4 ફોટા. હા હા હા. કદાચ તમારા પત્ની હારે તમારો ફોટો હોય એવું હોય તો હાલશે. માનો કે તમે હો, તમારા પત્ની હોય ને બાળકી હોય એવો ફોટો હોય છે તો ચાલશે. અને સિંગલ હોય તો એ મોકલજો, કોઈ વાંધો નહીં. આપણે મૂકીએ તો હું ખ્યાલ આવે કે ભાઈ આ રીતનું પાત્ર હતું અને તમારી પર હવે તે બીમારીના કારણે બેન ગુજરી ગયા, એવું થોડુંક મૂકશું આપણે, બરાબર છે? હા, ત્યાં ફોટો સાહેબ છે મારા છોકરા સિંગલ જ છે, ડબલ મને સાહેબ. કાંઈ વાંધો નહીં. તમારા પત્નીનો હોય તો હારે મોકલી દેજો, ન હોય તો ચાલશે. તમારો એક હોય તો હાલશે. તમારો તો આવી ગયો છે. દીકરીનો હોય તો મોકલી આપજો, બરાબર છે? એ બરાબર. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. ઓકે ભાઈ, ઓકે. હો, હા 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 હાજી હાજી હાજી. હલો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.